Hello, students. So, in the last lecture, we see the measures. What are the challenges and measures of India, right? So, today we learn about the progress in smart city projects in India. એવા કયા કયા પ્રોજેક્ટ છે કે જે હજુ પ્રોગ્રેસમાં છે કે હજુ માં છે, right? So here, GOES 100 Smart City program is still in conceptualization and planning stage. એટલે હજુ એવા 100 જે સ્માર્ટ સિટી છે એના પ્રોગ્રામ હજુ કેવા છે કન્સેપ્ટલાઇઝ એનો મતલબ કે તમે હજુ એનું કન્સેપ્ટ નક્કી કરો છે કે એનું પ્લાનિંગ સ્ટેજ પર છે, right? So before the launch of this program, some of the state governments had initiated development and building of smart cities. So progress on some of those initiatives is as follows. So first is Gujarat International Financial Tech, which is GIFT City, right? You all heard about this GIFT City, right? So GIFT City, this spread over 886 acres, is situated at a distance of 18 kilometers from the Ahmedabad airport. So the city is expected to be a front runner in a smart cities program. JV આજે ગિફ્ટ સિટી જે છે એ એક્ઝેક્ટલી અમદાવાદ એરપોર્ટ થી 18 કિલોમીટર દૂર છે. અને બીજું કે શું કહેવા માંગે છે કે જે આપણે સિટી એક્સપેક્ટ કરી રહ્યા છે કે જે સ્માર્ટ સિટી, રાઈટ, એની જે લાઈન છે એમાં સૌથી પહેલામાં આપણે એને ગણતા હોય તો એ ગિફ્ટ સિટી છે, રાઈટ? So the city has been conceptualized as a global financial and IT service hub whose construction begins in 2011. Two towers and few banks amongst other have already signed up, right? So આ જે પ્રોગ્રામ છે આની સૌથી પહેલા જે સરકારે જે સ્માર્ટ સિટીના વિકાસ અને એની નિર્માણની વાત કરી લીધી, બરાબર? તો એની વાત કરીએ તો સૌથી પહેલા ગિફ્ટ સિટી થી સ્ટાર્ટ થાય છે, રાઈટ? તો ગુજરાતના ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ ટેક શહેર જેને ગિફ્ટ સિટી આપણે કહીએ છીએ, રાઈટ? એ બેઝિકલી આ જે શહેર જે છે એને ઓકે આ જે સિટી જે છે, રાઈટ, એનું કન્સેપ્ચ્યુલાઇઝેશન એવી રીતે કરવામાં આવ્યું છે કે ગ્લોબલ ફાઇનાન્શિયલ કે છે, એટલે મતલબ જે પૂરા જે આપણું જે વૈશ્વિક જે નાણાકીય સ્થિતિ છે એ અને જે આઈટી સર્વિસનું જે મેઇન હબ એને આપવામાં આવ્યું છે, એ હોદ્દો આપવામાં આવ્યો છે, રાઈટ? તો એનું નિર્માણ જે છે એ 2011માં કરવામાં આવ્યું હતું, રાઈટ? તો એમાં કેટલાક બે ટાવર છે કે અમુક બેંકો જે છે જે પહેલેથી સાઇન અપ કરવામાં આવ્યું છે. તો શું એના લીધે શું થશે કે જે સિટી હશે એમાં ડાયરેક્ટ જોબ્સ અને એને ઇક્વલ લેવલમાં એની જોબ્સ, રાઈટ, એના લીધે શું થશે કે નંબર ઓફ ઇનડિરેક્ટ જોબ્સ અને ડાયરેક્ટ જોબ્સ જનરેટ થશે એ સિટીમાં, રાઈટ? બીકોઝ તમારે કઈ બી વસ્તુ મોટા પાયે થઈ રહી હોય તો એમાં ભરતી માટે ઘણા બધા લોકોની જરૂર પડે છે. તો એના લીધે શું થશે, ગિફ્ટ સિટી વિલ હેવ અ કમાન્ડ સેન્ટર with ICT infrastructure to manage everyday works, રાઈટ? જે રોજિંદા જેના કામોનું જે સંચાલન કરવા ગિફ્ટ સિટી જે છે એની માટે એને આઈસીટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે એનું મેઇન સેન્ટર હશે, રાઈટ? So it's a JV. JV means Junior Ware City. It means JV is the partner of with a local business to enter a foreign market. So joint ventures, although they are partnership in a colloquial sense of the word, can take on any legal structure. કે શું કહેવા માંગે છે કે JV શું છે, જુનિયર વર્સિટી, રાઈટ? કે એમાં શું છે કે જે વિદેશી બજારમાં જે પ્રવેશવા માટે જે પ્રોપર સ્થાનિક વ્યવસાય છે એની સાથે શું કરવી, ભાગીદારી કરવી. તો એના લીધે શું થશે કે સંયુક્ત સાહસો, એ જે કહે છે કે જોઈન્ટ વેન્ચર, રાઈટ? તો તે શબ્દની બોલબાલથી તેમાં ભાગીદારી થઈ શકે છે, તેમાં કોઈ પણ કાનૂની માળખું લઈ શકે છે રાજ્ય વચ્ચે, right? So Gujarat Urban Development Company and Infrastructure Leasing and Financial Services, which is known as IL and FS, એમાં 3 તબક્કાના વિકાસમાં ગ્રેટ બ્રિટન જે કહેવામાં આવે છે આપણું, રાઈટ, એનું 8 બિલિયન નું રોકાણ સામેલ છે, રાઈટ? તો
These three phases are expected to be completed by 2026. So GIFT City is conceptualized as a global financial and IT services hub, a first of its kind in India, designed to be at or above the pair with globally benchmark financial centers such as Shinjuku, Tokyo, Luzhi, Shanghai, La Défense, Paris, London, dockyards, etc. Right? એટલે જે ગિફ્ટ સિટી જે છે એને વૈશ્વિક નાણાકીય અને આઈટી સેવા કેન્દ્ર તરીકે કલ્પના કરવામાં આવી છે, કન્સેપ્ટલાઇઝ કરવામાં આવ્યું છે કે જે ભારતમાં વૈશ્વિક સ્તરે બેન્ચમાર્ક કરેલા નાણાકીય કેન્દ્રો જે છે, રાઈટ, એની સાથે અથવા એનાથી ઉપરની રીતે ડિઝાઇન કરવામાં આવી છે, રાઈટ. So, progress in a smart city project in India. So, its target business segments are, right. So, okay. So, first one is the financial services operations, which includes back office banking, insurers, and asset management companies. Second is IT companies, which includes the software application development and maintenance, capital markets and trading, ITES, information technology enabled services, BPO services, which is a business process outsourcing, and KPO services, knowledge process outsourcing, right? તો આ જે આઈટીએસ છે, બીપીઓ સર્વિસ, કેપીઓ સર્વિસીસ, એ બધાના ફૂલ ફોર્મ તમારા બુકમાં આપેલા નથી, તો મેં એને લખેલું છે કે એકચ્યુઅલી છે શું, રાઈટ. તો આ બધા જ કેવા છે, બિઝનેસ સેગમેન્ટ્સ છે કે આ ટાર્ગેટ રાખી શકીએ આપણે. તો નેક્સ્ટ ઇઝ GIFT, which aims at providing transportation networks which ensure the accessibility, easy and fast mobility, and zero road accidental deaths. એનો મેઇન ઉદ્દેશ્ય જે છે જે ટ્રાન્સપોર્ટેશન નેટવર્કનો એ છે એની એક્સેસિબિલિટી, રાઈટ, ઇઝી એન્ડ ફાસ્ટ મોબિલિટી, સરળ અને ઝડપી એની જે ગતિશીલતા હોય એ, અને અકસ્માતનું મૃત્યુ જે છે એ ઝીરો થાય એવી એનું એમ છે, રાઈટ. એવું એનું ટ્રાન્સપોર્ટેશન નેટવર્ક એ પ્રોવાઈડ કરવા માંગે છે, રાઈટ. સો ધીસ વુડ બી અચીવ્ડ બાય, આ શેનાથી આપણે અચીવ કરી શકીએ છીએ? તો યુઝિંગ મલ્ટીમોડલ મિક્સ ઓફ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ વિચ ઇઝ MRS, LRTS, BRTS, etc. right, for both inter-region, which is Ahmedabad Airport, Gandhinagar and the city, and intra-city, right. કે અંદર અંદર આંધ્રપ્રદેશ એટલે અંદર અંદર જેમ કે અમદાવાદ એરપોર્ટ છે, ગાંધીનગર અને શહેર, અને એની ઇન્ટ્રાસિટી માટે બંને માટે ટ્રાન્સપોર્ટ સિસ્ટમ જેમ કે MRS, LRTS, BRTS, એક્સેટ્રા, એના મલ્ટી મોડલ ના મિક્સઅપ નો યુઝ કરવો, રાઈટ. તો જે MRS, LRTS અને BRT છે એ એક ટાઈપની ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ છે જે જનરલી ફોરેનમાં વધારે યુઝ થાય છે, રાઈટ. તો એ કન્સેપ્ટ અહીંયા લાવવા માંગે છે, રાઈટ. Using walk to work conceptual as a part of urban planning with a nodal split of 10:90 between private and public transport, right. એ જે ખાનગી અને જે જાહેર ટ્રાન્સપોર્ટેશનનો જે કન્સેપ્ચ્યુલાઇઝેશન છે, જે એ 10:90 ના નોડલ વિભાજન જોડે જે એનું સિટીનું જે આયોજન છે એના ભાગરૂપે વોક ટુ વર્ક કન્સેપ્ટનો ઉપયોગ કરવો જોઈએ એવું અહીંયા એ લોકો મેન્શન કરે છે, રાઈટ. Use of electric personal rapid transport system within the city, and in the future city will be linked with Ahmedabad BRTS operated by Ahmedabad Janmarg, right. તો શું કહે છે કે ઇલેક્ટ્રિક પર્સનલ રેપિડ ટ્રાન્સપોર્ટ સિસ્ટમનો લોકોએ ઉપયોગ કરવો જોઈએ કે આપણે અહીંયા જે બેઝિકલી જે ચાલે છે BRTS, રાઈટ. તો ઇન ફ્યુચર જો સિટી જે છે એ બધી જ આપણે અમદાવાદ BRTS જોડે કનેક્ટેડ હશે કે જે અમદાવાદ જન્માર્ગ ઓપરેટ કરતી હશે, રાઈટ. તો આ ત્રણ એવી વસ્તુઓ છે કે જેનાથી આપણે અચીવ કરી શકીએ છીએ ટ્રાન્સપોર્ટેશન નેટવર્ક સારું, રાઈટ. નેક્સ્ટ ઇઝ some instance of modernization includes solid waste management system. Now talking about this particular topic, which is solid waste management system. Solid waste will be sucked out from the home and offices through pipelines leading directly to the waste processing plant. એ શું કહે છે કે જે આપણે ઘરમાંથી કે ઓફિસમાંથી જે કચરો હોય છે એ ડાયરેક્ટ એ લોકો કેવી રીતે લેશે? તો કે પાઇપલાઇન પ્રોવાઈડ કરેલી છે દરેકના ઘરમાં, અને એનાથી એ શું કરશે? ખેંચી લેશે કચરો જે આપણે નાખીશું એ, રાઈટ.
તો એ ડાયરેક્ટલી ક્યાં પહોંચી જશે? જે વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટ જે આપણે બનાવ્યો છે એમાં ડાયરેક્ટલી પહોંચી જશે. તો એને ક્યાંય ફેંકવા જવાની, તેના લીધે ક્યાંય ગંદકી થવાની પોસિબિલિટી છે નહીં. તો સેકન્ડ છે પાર્કિંગ. તો આઈએલ એન્ડ એફએસ. હવે આઈએલ એન્ડ એફએસ શું છે? તો કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર લીઝિંગ એન્ડ ફાઇનાન્શિયલ સર્વિસીસ, રાઈટ? એ શું કરે છે? ઇઝ ડેવલપિંગ અ મલ્ટી લેવલ કાર પાર્કિંગ ફેસિલિટી which is developed on boot basis. Now, what is a boot? The boot is a cash or other property which is added to an exchange to make the value of traded goods equal. So the parking shall have 16 floors with capacity of around 5,400 car parking spaces. અહીંયા પાર્કિંગ ની વાત ચાલુ છે કે ILNFS એક કંપની જે છે એ ડેવલપ કરશે મલ્ટી લેવલ કાર પાર્કિંગ ફેસિલિટી, રાઈટ? એના લીધે તમે શું કરી શકશો કે 16 ફ્લોર સુધી તમે પાર્કિંગ કરી શકશો. એમાં અરાઉન્ડ 5,400 જેટલી પાર્કિંગ સ્પેસ હશે. So the city will have 1,000 megawatt electricity supply, pipe natural gas, and centralized AC system, international fiber landing system, right? And it will also house integrated multimodal transportation system, which is MRTS, LRT, or BRTS, which aims to achieve 90% share of public transport, right? Now, second one is a Kochi is smart city. So Kochi smart city is spread over 246 acres in an IT township project, which is promoted by UAE, which is based Dubai Upholdings and Government of Kerala. So it is expected that the project will completed by 2020 and will create around 90,000 jobs. So the first phase of the project is expected to completely by March 2015. So this project envisions at least 8.8 square feet of build-up space, of which at least 6.2 mn square feet will be specifically for IT or ITES or allied services. Kochi Smart City જે છે basically 246 એકર્સમાં ફેલાયેલી છે કે જેમાં IT ટાઉનશીપ પ્રોજેક્ટ્સ ચાલે છે કે અને એ જે છે એ પ્રમોટેડ કયા લોકો કરે છે? તો કે UAE બેઝડ દુબઈ અપહોલ્ડિંગ્સ એન્ડ ગવર્મેન્ટ ઓફ કેરાલા, આ બંને જણા એનું મેનેજમેન્ટ કરે છે, રાઈટ? તો ઇટ ઇઝ એક્સપેક્ટ કરવામાં આવે છે કે પ્રોજેક્ટ જે છે એ 2020 સુધી કમ્પ્લીટ થઈ જશે અને અરાઉન્ડ 90,000 જોબ એ લોકો ક્રિએટ કરી છે, રાઈટ? તો એવું કે છે કે જે પહેલો ફેઝ છે જે પ્રોજેક્ટનો એ કમ્પ્લીટ થશે માર્ચ 2015માં, રાઈટ? તો કોચીસ માસ્ટર પ્લાન ઇન્ક્લુડ્સ IT ઓફિસીસ, રિટેલ એન્ડ F&B, hotels, residentials, apartments, schools, colleges, hospitals, parks, and open green spaces. The next one is Nayu Raipur Smart City. So Naya Raipur, new city at a distance of 20 kilometers from the existing city of Raipur, is being developed as a state capital of Chhattisgarh. So the government has planned to build it as a green city. So the authority is adopting system for water harvesting, wastewater recycling, and use of non-conventional source of energy and traffic management. શું કહે છે કે જે નયા રાયપુર સિટી જે છે એક નવું સિટી છે અને 20 કિલોમીટરના ડિસ્ટન્સ જેનું મેઇન જે સિટી જે છે રાયપુર એનાથી 20 કિલોમીટર દૂર આવેલું છે અને એને એઝ એ કેવી રીતે ડેવલપ કરવામાં આવે છે? તો એનું કેપિટલ છત્તીસગઢનું કેપિટલ તરીકે એ લોકો ડેવલપ કરવા માંગે છે. તો ગવર્મેન્ટે પ્લાન કરવું છે કે એ જે પ્લાનિંગ જે છે સિટીનું એ એઝ અ ગ્રીન સિટી ટોટલી હોવી જોઈએ કે જેની ઓથોરિટી કેવી હોવી જોઈએ કે અલગ અલગ સિસ્ટમ અડોપ્ટ કરે, જેમ કે વોટર હાર્વેસ્ટિંગ જે છે જે ફાર્મિંગમાં યુઝ થાય છે, વેસ્ટ વોટર રિસાયકલિંગ એટલે જાતે જે વેસ્ટ વોટર એ લોકો જનરેટ કરે છે એને રિસાયકલ કરશે અને ફરીથી એને રીયુઝમાં લેશે, અને યુઝ ઓફ નોન કન્વેન્શનલ સોર્સ ઓફ એનર્જી એટલે જે નોન કન્વેન્શનલ સોર્સ ઓફ એનર્જી એટલે ઇલેક્ટ્રિક વ્હીકલ્સનો ઉપયોગ કરવાનો કે એનું ટ્રાફિક મેનેજમેન્ટ કરવાનું, રાઈટ? એ બધું જે નવી અડોપ્ટ કરશે નવી સિસ્ટમ. So the plan comprises of 3 phases, which is core zone, peripheral region, and the airport zone. So the development of plan includes an area of 18.13 kilometer, which will house 5 lakh inhabitants by 2031. So the first phase completed in 2012 shifted to the city. So the tenders for 400 acres of land were floated in mid 2015 for real estate development. Now next is the Delhi.
Mumbai Industrial Corridor, which is known as a DMIC. So DMIC is a mega infrastructure project of GBPS of 4 BN with the financial and technical aids from the Japan, covering an overall length of 1483 kilometer between the Delhi and the Mumbai. So there are plans to build 7 smart city along the DMIC by respective states. So the first 2 smart city have been identified as Dholera and Chandra Bitkin. Right, so the Dholera Special Investment Region, which is known as SIR, has initiated the tendering process and issued the request for the qualifications for building trunk infrastructures. તો જે DMIC જે છે એને મેગા ઇન્ફ્રાસ્ટ્રક્ચર એનો પ્રોજેક્ટ જે છે કે જે જાપાન મદદ કર્યું છે એઝ અ ફાઇનાન્શિયલી અને એઝ અ ટેકનિકલ રીતે રાઈટ તો કે એ બંને જે વચ્ચે દિલ્હી અને મુંબઈની વચ્ચે જે 1483 કિલોમીટર જે છે એની અંદર આ આવી જાય છે રાઈટ તો એમાં અલગ અલગ 7 સ્માર્ટ સિટી બનાવવાની યોજના છે લોકોની તો પ્રથમ જે ફર્સ્ટ જે 2 સિટીઝ જે છે એ ધોલેરા છે અને સેન્દ્રા બિટકીન તરીકે કરવામાં આવી છે સો જે SIR એ જે છે ટેન્ડરિંગ પ્રોસેસ ચાલુ કરી નાખી છે અને જે ટ્રંક ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે જે લાયકાત હોવી જોઈએ રાઈટ એની કરવામાં આવી પ્રોસેસ કરવામાં આવી છે એની રાઈટ સો જે ગોલ જે છે મહારાષ્ટ્રનો સેન્દ્રા બિટકીન તો એના ઝોન માટે 2015 મધ્ય સુધીમાં એની જે બીડ જે છે એ ઓકે એની જે MOUs જે સાઇન થયા છે રાઈટ જે સેન્ટ્રલ ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટ રાઈટ તો એમાં જે એક્સપેક્ટ કરવામાં આવે છે કે જે બીડ્સ જે આવવાની એની માટે આવે છે જે સેન્દ્રા અને બિટકીન માટે ઇન્ડસ્ટ્રીયલ ઝોન્સ માટે રાઈટ એ મિડ 2015 સુધીમાં એ લોકોની કન્સિડરેશન છે કે આટલા ટાઈમ સુધીમાં અમે રહીશું રાઈટ તો જે સેન્ટ્રલ ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટ જે છે એમણે જે MOU સાઇન કર્યા છે આના રિગાર્ડિંગ so the area is deemed to be ahead of schedule in completing measures and land deals right એટલે જે જમીનનો સોદો ને બધું જે ફર્સ્ટ ફેઝ ચાલી રહ્યો છે કે જેમાં એ લોકોએ નક્કી કર્યું હોય કે ફર્સ્ટ ફેઝમાં આટલું કામ આટલી પ્રોસેસ થઈ ગઈ હોય પણ એ લોકો એનાથી વધારે આગળ ચાલી રહ્યા છે રાઈટ સો so the first phase okay the state government has spent significant amount for land acquisitions at Sandra and Bitkin right અને ઘણા બધા સારા એવી અમાઉન્ટ અને જે જમીન જે એક્વાઝિશન માટે છે એ કરેલી છે રાઈટ સો ધ ફર્સ્ટ ફેઝ ઓફ બોથ ધ અબવ મેન્શન પ્રોજેક્ટ્સ આર expected to complete by 2019 2019 સુધીમાં એનો ફર્સ્ટ ફેઝ કમ્પ્લીટ થાય એવી એ લોકોએ પોસિબિલિટી કરી છે એક્સપેક્ટેડ કરેલું છે સો ધોલેરા is just one of 5 similar sized greenfield cities that India hopes to build in the next few years so there are Manesar, Bawal in Haryana, Indore, Mo in Madhya Pradesh, and DG and Nashik, Igatpuri in Maharashtra, all along the Delhi Mumbai Industrial Corridor. So cities such as Hyderabad, Surat, Coimbatore, Bangalore, Jamshedpur, Kanpur, Delhi, Mumbai, and Chennai have launched initiatives related to the deployment of advanced communication systems, which includes metro rail systems, traffic management systems, smart meters, GPRS for solid waste management, GIS to manage property tax, online water quality monitoring, online building plan approval schemes, among the others. Right? So we end our lecture here. And if you have any difficulty, let me know.